મિત્રો, સાપ સીડીની રમત કોણ ન રમ્યું? મોટા ભાગના સાપ સીડીની રમત તો રેવા દઈશો. અને આ જ સાપ સીડીની રમતમાં અલગ અલગ પાસા વપરાય છે. બરોબર. હવે ઈ પાસા આધારિત રેવન્યુ તલાટી 2025માં એક પ્રશ્ન પૂછાણો હતો. હવે મિત્રો, સૌથી પહેલા એમાં પ્રશ્ન એવો હતો કે પાસાને એકવાર ઉછાળતા તેના પર બેકી સંખ્યા આવે તેની સંભાવના કેટલી? હવે મિત્રો, પાસાને આપણે એકવાર ઉછાળવી તો કુલ પરિણામ કેટલા આવે? 6. શા માટે? કારણ કે પાસાને કેટલી બાજુ હોય? 6 બાજુ હોય અને 6 બાજુ ઉપર અલગ અલગ ટપકા કર્યા હોય અને વધુમાં વધુ કેટલા ટપકા હોય? 6 ટપકા હોય. તો હવે મિત્રો, એની પર બેકી સંખ્યા આવે એની સંભાવના આપણને પૂછી છે. તો ચાલો મિત્રો જોતા જઈએ. તો મિત્રો, જે પ્રમાણે કીધું એ મુજબ મેં રકમ લખેલી છે અને એમાં અલગ અલગ ઓપ્શન આપ્યા હતા. હવે મિત્રો, તમને ખ્યાલ જ છે કે કુલ પરિણામ કેટલા મળે? 6. બરોબર. હવે મિત્રો, બેકી સંખ્યા આવે, બેકી સંખ્યા એના શક્ય પરિણામ કેટલા? તો કે બેકી સંખ્યા કઈ કઈ છે? તો કે 2, 4 અને 6. એટલે 3 શક્ય પરિણામ થયા. એટલે બેકી સંખ્યા આવે એના પરિણામ કેટલા? 3. હવે મિત્રો, સંભાવના પૂછી હતી આપણને. તો સંભાવનાનું સૂત્ર શું થાય? શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. એટલે બેકી સંખ્યાના પરિણામ કેટલા છે? 3. અને છેદમાં કુલ પરિણામ કેટલા? તો કે 6. એટલે સંભાવના બરાબર 3/6. એટલે 3 દુ 6. ઉપર કઈ ન હોય એટલે 1. એટલે 1/2. હવે મિત્રો, ચારેયમાં ઓપ્શન નથી આપ્યો 1/2. અહીંયા ઓપ્શન નથી આપ્યો, પણ ડી ઓપ્શન એવો આપ્યો તો દર્શાવેલ પૈકી એક પણ એટલે એ ઓપ્શન આવશે. તો મિત્રો, આવી નાની નાની દાખલી શીખવા માટે આપણી ચેનલને ફોલો કરો.